નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત બન્યું જગન્નાથમય, 5 જગ્યાઓથી નીકળેલી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ। રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી હાથની કરામતથી મોબાઈલ ચોરતી ગેંગ પકડાઈ। ભાટેના 4 રસ્તા નજીક એસિડ ભરેલું ટેન્કર ધડાકાભેર પલટી મારી જતા ફેલાયો ભયનો માહોલ। ડિંડોલીમાં ભિક્ષુક બની આવેલા 2 ટાબરિયાઓ નજર ચૂકવી મોબાઈલ ચોરી ગયા। મહાવીર હોસ્પિટલના તબીબોની બેદરકારીથી 5 માસના બાળકનું મોત થયાનો આક્ષેપ। શહેરમાં શનિવારે મોડી સાંજે ધોધમાર વરસાદ, આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ। સમાચારો વિગતે જોઈએ। અષાઢી બીજે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે। ત્યારે આજે દાયકાઓથી ચાલતી આવતી પરંપરાની આધીન શહેરમાં વિવિધ 5 જગ્યાઓ પરથી રથયાત્રા નીકળી હતી। છેલ્લા 1 મહિનાથી ચાલતી તડામાર તૈયારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરના સમયે ભગવાનની રથયાત્રા નગરચર્યાએ નીકળી હતી। વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ વર્ષમાં અષાઢી બીજના દિવસે ભગવાન ખુદ ભક્તો સમક્ષ આવે છે। ત્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા 23મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી, જે બપોરના 3 વાગ્યાના સુમારે રેલવે સ્ટેશનથી નીકળી હતી, જ્યાં સાંસદ CR પાટીલ, કલેક્ટર મહેન્દ્ર પટેલ, પોલીસ કમિશનર સતીશ શર્મા, મ્યુનિસિપલ કમિશનર M થેન્નારાસન, મેયર અસ્મિતાબેન શિરોયા દ્વારા ખૂબ જ ભાવપૂર્વક રથયાત્રાનો ભાગ બન્યા હતા, જેમાં સુરતના કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ અને પોલીસ કમિશનર સતીશ શર્માએ ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાની આરતી કરી રથને પ્રસ્થાન કરાવ્યો હતો। આ રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી હતી, જે રિંગ રોડ થઈ ઉધના દરવાજા, મજુરા ગેટ, અઠવા ગેટ, અડાજણ થઈ રાંદેર ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થશે। આ રથયાત્રામાં હજારો ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મુખ્ય રથયાત્રા ગણાતી આ યાત્રામાં ચાલુ વર્ષે 15 વર્ષ બાદ ભગવાન નવા રથમાં સવાર થઈને નગર યાત્રાએ નીકળ્યા હતા અને ચાલુ વર્ષે કૃષ્ણલીલા, રામલીલા સહિતની વ્યસન મુક્તિને જાગૃતિ માટેની 14 નવી ઝાંખીઓ પણ રથયાત્રામાં જોવા મળી। ટ્રેક્ટર ટ્રેલરમાં નીકળેલી આ ઝાંખીઓએ ભક્તોમાં આકર્ષણ ઊભું કર્યું હતું। રથયાત્રા દરમિયાન ભક્તગણોને તમામને ગુંદી અને લાપસીના પ્રસાદનું વિતરણ શરૂ રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગુંદી અને લાપસીની પ્રસાદી મેળવવાની સાથે ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા।
વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આજે અષાઢી બીજના દિવસે અમરોલી લંકાવીજી હનુમાન મંદિર ખાતેથી 34મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. લોકોને દર્શનાર્થે મંદિર બહાર આવી દર્શન આપતા એવા ભગવાન જગન્નાથે આજે રંગબેરંગી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. બપોરે 3 વાગ્યાના સુમારે અમરોલી લંકાવિજય મંદિર ખાતેથી મહંત સીતારામજી બાપુની નિશ્રામાં ભગવાન જગન્નાથની રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, કોર્પોરેટર ઉર્વશીબેન માળી સહિત તમામે જોડાઈને રથયાત્રાનો ભાગ બન્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. આ રથયાત્રા અમરોલી લંકાવિજય મંદિરેથી નીકળી હતી, જે વિવિધ વિસ્તારોમાં ફરી ગજેરા સર્કલ થઈ અમરોલી 4 રસ્તા ખાતે પૂર્ણ થશે. લંકાવિજયની આ રથયાત્રા અષાઢી બીજ બાદ અમરોલી 4 રસ્તા નજીક ભગવાન જગન્નાથ 9 દિવસ સુધી ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર ભક્તોની વચ્ચે રહેશે. જ્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી પ્રસાદી મેળવી આરોગ્યો હતો. રથયાત્રા દરમિયાન શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર અષાઢી બીજ નિમિત્તે મંદિરમાંથી નીકળી ભક્તોના દ્વારે આવે છે અને દર્શન આપે છે. ત્યારે શહેરમાં સૌથી જૂની રથયાત્રા ગણાતી એવી મહિધરપુરા ગોળિયા બાવાના મંદિરની રથયાત્રા આજે સવારે નીકળી હતી. સવારે 9 વાગ્યાના અરસામાં ગોળિયા બાવાના મંદિરેથી ભગવાન જગન્નાથે બહેન સુભદ્રા અને મોટા ભાઈ એવા બલરામને સર્વોત્તમ સાજ શણગાર કરાયા હતા અને વિધિવત બગીમાં બેસાડી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે મહિધરપુરા વિસ્તારમાં આવેલી તમામ શેરીઓમાં ફરી હતી. ભગવાન જગન્નાથ આજે મંદિર બહાર આવી લોકોને દર્શન આપવા આંગણે આવ્યા હતા. તેનો લાભ લેવા મહિધરપુરા વિસ્તારના તમામ લોકોએ ઘર બહાર લાઈન લગાવી હતી અને ભગવાન જગન્નાથની રથયાત્રાને વધાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મેળવ્યો હતો. બેન્ડ વાજા અને જયઘોષના નાદ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહિધરપુરા વિસ્તારની તમામ શેરીઓમાં ફરી હતી. ઘણા વર્ષોથી બપોરે નીકળતી આ રથયાત્રા છેલ્લા 2 વર્ષથી સવારે નીકળતા લોકોને વહેલા ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ મળી રહ્યો છે.
રથયાત્રાને લઈ પેટ્રોલિંગ દરમિયાન ગોપીપુરા પાણીની ભીત પાસેથી રિક્ષામાંથી મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગને અઠવા પોલીસે ઝડપી લીધી। અઠવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેને બાતમી મળી હતી કે એક ઓટો રિક્ષામાં બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ગોપીપુરામાં ફરી રહ્યા છે, જેને લઈ પોલીસે વોચ ગોઠવી પાણીની ભીત પાસેથી બે ઇસમોને રિક્ષા સાથે ઝડપી લીધા। પોલીસે રઝાક સફીભાઈ શાહ, જમીલ શાહની ધરપકડ કરી હતી, જેની પાસેથી 1,19,000ની કિંમતના કુલ 35 મોબાઈલ અને રિક્ષા મળી 1,44,000ની મત્તા કબજે કરી છે। પોલીસે કડક પૂછપરછ કરતા તેણે રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે બંને ચોરને લઈ વધુ તજવીજ હાથ ધરી છે। કેનાલ BRTS રોડ પર ઉધના ભાઠેના 4 રસ્તા પાસે એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટેન્કરમાંથી આગ ન ફેલાય તે માટે કુલિંગની કામગીરી શરૂ કરી હતી। પર્વત પાટિયાથી ઉધના તરફ જતા કેનાલ BRTS રોડ પર રેલવે ઓવરબ્રિજ ઉતરતા જ એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। ટેન્કર પલટી મારી જતા આસપાસમાં ભય ફેલાઈ ગયો। ફાયર બ્રિગેડે કુલિંગની કામગીરી શરૂ કરી। બીજી તરફ ટેન્કરને સહી સલામત રીતે આગ ન ફેલાય તે પહેલા ખસેડવા માટે 2 ક્રેનથી ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી। ઓવરબ્રિજ ઉતરતા જ કેનાલ સાથે ધડાકાભેર અથડાયેલા ટેન્કરના પગલે પોલીસ કાફલાએ બંને બાજુનો રસ્તો બંધ કરી દીધો હતો, જેથી લોકોને વાહન સાથે કલાકો ઊભા રહેવાની ફરજ પડી હતી। જોકે રવિવારે ટ્રાફિક ઓછો હોવાથી લોકોએ અન્ય રસ્તો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। નવાગામ ડિંડોલી ખાતેના જયેશનગરમાં રહેતા અને ઇન્ટરનેટના વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પાટીલના ઘરે ભીખ માંગવાના બહાને આવેલા બે ટાબરિયાઓ નજર ચૂકવી ઘરમાંથી 18,000ની કિંમતના 3 મોબાઈલ ચોરી ગયા। ડિંડોલી પોલીસ સૂત્રો અનુસાર નવાગામ ડિંડોલીના જયેશનગર પ્લોટ નંબર 37માં રહેતા કૃણાલ ભાગવત પાટીલ ઇન્ટરનેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે। શનિવારે સવારે 6 વાગ્યાના અરસામાં તેમના ઘરે બે ટાબરિયાઓ ભીખ માંગવા આવ્યા હતા। થોડા સમય ભીખ માંગવાના બહાના હેઠળ ઊભા રહી તેમના પરિવારની નજર ચૂકવી ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી જઈ 18,000ની કિંમતનો સેમસંગ, વિવો અને નોકિયા કંપનીના મળી 3 મોબાઈલ ચોરી ગયા હતા। આ મામલે કૃણાલ પાટીલે ડિંડોલી પોલીસ મથકમાં બંને ટાબરિયાઓ વિરુદ્ધ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે। શહેરની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં હીરાબાગના 5 માસના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારે તબીબોની બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો। મૃતક બાળકના પિતાએ તેની પાસે મા વાત્સલ્ય કાર્ડ હોવા છતાં દવા અને ઇન્જેક્શન માટે ₹40,000 લીધાનો આરોપ હોસ્પિટલ પર લગાવ્યો છે। મામલો ગંભીર બને તે પહેલા જ પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી। અમરેલીના ચિત્તલ ગામના વતની નરેશભાઈ નારોડા પરિવાર સાથે શહેરના વરાછા હીરાબાગ સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહે છે। હૃદયની બીમારીથી પીડિત તેના 5 માસના પુત્ર નીલકંઠને મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ગત તારીખ 12મીએ હોસ્પિટલમાં દાખલ નીલકંઠનું બીજા દિવસે ઓપરેશન થયા બાદ સારવાર હેઠળ હતો। દરમિયાન સાંજે તેનું મોત નીપજ્યું હતું। તેની જાણ થતાં પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને મા કાર્ડ હોવા છતાં પૈસા લેવાયાના પણ આરોપ મૂક્યા હતા। જ્યારે આ મામલે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકની તમામ પ્રકારે સારવાર આપવામાં આવી હતી, તેમજ મા કાર્ડ હોવા છતાં પૈસા લેવાયાના આક્ષેપ ખોટા છે। જોકે મામલો ગંભીર બને તે પહેલા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી। મારા છોકરાને મહાવીર હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો। 4 ને 20 સુધીનો કાંઈ પણ રિપોર્ટ ખરાબ નહોતો, બધા રિપોર્ટ સારા હતા ને ઓચિંતાના એ લોકોએ મારા છોકરાને મારી નાખ્યો ને બધા જેટલા ડૉક્ટરો ત્યાં હતા એ કોઈ મેન ડૉક્ટરો હતા નહીં। અને આ જે અત્યારે બધા અહીંયા અંદર બેસે છે ને બધા આખો દિન ફોન જ ગુમાડે છે અને 3 દિવસ પહેલાં પણ વેન્ટિલેટર ઉપરથી ઉતારી લેવાના હતા ને ઓચિંતાના બધા જેને હોય એની આ રીતે જ કરે છે। મારા છોકરાને આ લોકો મારી નાખ્યો છે। મારા છોકરાની ઉંમર 5 મહિના હતા, કાલે 23 તારીખે 5 મહિનાનો થયો હજી। એને હાર્ટનું ઓપરેશન કર્યું હતું, એ તો રેડી થઈ ગયું હતું, તો બીજી બધી વસ્તુ ન કરવાની કેટલી વખત એને ન કરવાની વસ્તુ કરી નાખી હતી એની હારે। ગુજરાત સરકારની જે યોજના હતી એમાં તમે હા, ગુજરાત સરકારની જે યોજના હતી એમાં જ મેં કામ કરાવ્યું હતું। મારી પાસે પૈસા નહોતા, પણ આ બધાને પૈસાની જરૂર છે નકરી। સુરત જિલ્લામાં ચોમાસાના આગમનની સાથે શનિવારે મોડી સાંજે ફરી ગાજવીજ સાથે વરસાદનો આરંભ થયો હતો।
રાત્રે 8 વાગ્યાના સુમારે એકાએક વીજળી સાથે મુશળધાર વરસાદનો આરંભ થતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યારે વરાછા રાંદેર વિસ્તાર ઉપરાંત કોટ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાત્રે પડેલા વરસાદને લોકોએ પણ માણ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગના મતે ખંભાતના અખાતમાં એક સિસ્ટમ ડેવલપ થવાની સાથે પૂર્વ રાજસ્થાનમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જેની સાથે આજે દક્ષિણ ગુજરાત તટથી કેરળ સુધીના દરિયામાં એક ઓફશોરની સ્થિતિ છવાયેલી છે. આ ઓફશોર ચોમાસાને વધુ આગળ લાવશે અને તેના કારણે આગામી 2 દિવસ વરસાદ રહેવાની આગાહી થઈ છે. સાથે જ આગામી તારીખ 29મીથી 3 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સુરતમાં શનિવારે દિવસભર ભારે ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજથી વરસાદે દસ્તક દીધી હતી અને શહેરમાં વરસાદ આવતા જ ઠંડક ફેલાઈ ગઈ હતી. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે આજે પણ આકાશમાં કાળા વાદળો છવાયેલા રહ્યા, પરંતુ વરસાદ ન આવતા દિવસે ઉકળાટ જેવું વાતાવરણ રહ્યું હતું. શનિવારે રાત્રે ધોધમાર વરસાદ પડવાથી પર્વત પાટિયા કેનાલ રોડ પર આવેલી નહેર ઓવરફ્લો થઈ જતા નજીકનો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો. આ ઉપરાંત વધુ વરસાદના કારણે કેનાલ રોડ પર આવેલી નહેરમાં કચરો ભરાઈ જવાના કારણે ત્યાં બ્લોક સર્જાયો હતો, જેથી પાણીનું વહેણ અટકી ગયું હતું. ધોધમાર વરસાદના કારણે નહેરમાં બ્લોકેજ હોવાના કારણે પાણી આગળ ન જતા સ્થાનિક વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. તેના કારણે લોકોને દિવસે થોડી તકલીફનો સામનો કરવો પડ્યો. જ્યારે આ બનાવની જાણ થતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા નહેરમાં લાગેલા કચરાને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને કચરો દૂર કરી નહેરનો બ્લોક રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો. અમરોલી વરિયાવ છાપરાભાઠા રોડ પર જય મારુતિધામ ખાતે અષાઢી બીજની ઉજવણીને લઈને આજે પાઠ જ્યોતનું આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું. રથયાત્રાના આ દિવસે ભગવાન લોકોને દર્શન આપવા આવ્યા હોય ત્યારે પાઠ જ્યોતની સાથે રક્તદાન થકી અહીં ભગવાનની પ્રસન્નતાનો લાભ લોકોએ લીધો હતો. કાર્યક્રમમાં ઉલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પાઠ જ્યોતના દર્શનનો લાભ લીધા બાદ અહીં રક્તદાન શિબિરની શરૂઆત થતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ રક્તદાન કરી ઉત્સાહથી સામાજિક ફરજ બજાવી હતી અને રક્તદાન કરવાનો જાગૃતિનો મેસેજ અન્ય લોકોને આપ્યો હતો. મંદિરની અંદર મારુતિધામની અંદર કોઈ પણની બાધા હોય, માનતા હોય, માં ભગવતી હનુમાનજી મહારાજ સિદ્ધ કરે છે. એવા મહારાજની આશીર્વાદ અને દુઆ છે. સતત આ મારુતિધામ રામદેવપીર ભગવાનનું મંદિર છે અને 1.5 વર્ષથી અમે આ દર બીજે જમણવાનું આયોજન કરતા રહીએ છીએ અને અમે આ મંદિર અને ત્યારથી આજે આ પ્રથમ દિવસે અમે આજે રક્તદાન, આજે મોટી અષાઢી બીજ છે અને આજે આ અષાઢી બીજનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે. આજે આ અષાઢી બીજના દિવસે અમે આ રક્તદાન કેમ્પ, રક્ત આપવાની શરૂઆત કરી છે, બ્લડ કેમ્પની, જેમાં અમારા 50થી 60 માણસો, અમારા યુવા છોકરાઓ જે બ્લડ આપશે અને અમે એવું આશા રાખીએ છીએ કે અમારા જે આ 50 અત્યારે આ બીજે આપી છે, આવતી બીજે અમારા 150થી ઉપર છોકરા થશે, પણ અમારા 50 જે બેગ જશે કોઈ પણ ગરીબ વ્યક્તિને કામ લાગશે અને લોકો આવી વસ્તુ માટે જાગૃત થાય. કારણ કે આજે રક્તની જરૂર સૈન્યોમાં, કોઈ પણ બહેનો, દીકરીઓ, દરેક જગ્યાએ હોસ્પિટલોમાં બહુ ખૂબ જ જરૂર. જૈન સમાજના મહાન આચાર્ય અને સુરતના પનોતા પુત્ર ભગવાન સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ 2 મહિના પહેલા કાળધર્મ પામ્યા હતા. તેમની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે વરાછા રોડ જૈન સંઘના આંગણે શ્રી શ્યામનગર સોસાયટીની પટેલ સમાજની વાડીમાં મહારાજ સાહેબના ગુણાનુવાદનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રમણચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ આદિ કાણાની શુભ નિશ્રામાં યોજાયો હતો.
સંઘના ભાઈઓ અને બહેનો ખાસ હાજર રહ્યા હતા તેમજ સુરત શહેરના અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અને તમામે સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ગુણોનું પઠન કર્યું હતું. वो जहाज जिसने बहनों बिल्कुल शांति रखो. પણ ગુનાનું વાત સમાધાન થતું પણ સંયમી જીવન એવો હોય છે કે જ્યારે આપણે રિયલ ચેનલ 108 માના મહત્તમ જેટલા પાર્શ્વનાથ ભગવાનના દર્શન થયા દરેક દર્શન કરતી વખતે વરકાણાજીના દર્શન થયા તો 58 कोटि कोटि वंदन गुरुवर हमारा कोटि कोटि वंदन गुरुवर हमारा. દેશના મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ઇન્ફોસિસ કંપનીમાંથી 11,000 કર્મચારીઓની છટણી કરાઈ. 17મી જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર. મંદસૌર અને કાશ્મીર ઘટના પર સરકાર વિપક્ષના ટાર્ગેટ પર. વડાપ્રધાન મોદીનું અમેરિકામાં આગમન. વોશિંગ્ટનમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 33મી વાર કરી મન કી બાત. રથયાત્રા અને રમઝાનની પાઠવી શુભેચ્છા. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપી ધન્યતા પ્રદાન કરે છે. આજે અમદાવાદમાં 141મી રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળી. સવારે 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પરંપરાગત રીતે જગન્નાથ મંદિર ખાતે મંગળ આરતીમાં હાજર રહ્યા. અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળ આરતીમાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. તે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાહિંદ વિધિ કરી મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પહેલીવાર એવું બન્યું છે કે 3 લોકોએ પાહિંદ વિધિ કરી હોય. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી પાહિંદ વિધિ બાદ રથ ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવે છે. જય રણછોડ માખણચોરના નંદ ઘોષ સાથે અમદાવાદ આખું ગુંજી ઉઠ્યું હતું. હજારો ભક્તો જગન્નાથના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારે 7 કલાકે રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે દિવસ દરમિયાન સમગ્ર અમદાવાદ શહેરમાં ફરી સાંજે મંદિરે પરત ફર્યો હતો. જગન્નાથ પહેલીવાર ગોવાળ વેશમાં નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાનનો રથ અમદાવાદ કોર્પોરેશન પહોંચતા ત્યાં મેયર ગૌતમ શાહ અને સાંસદ પરેશ રાવળે સ્વાગત કર્યું હતું. 140મી રથયાત્રાની સુરક્ષા હેતુ શહેર પોલીસના 19,000થી વધુ પોલીસ જવાનો સમગ્ર રથયાત્રાના રૂટ પર તૈનાત કરાયા હતા. રથયાત્રામાં 19,000 પોલીસ કર્મચારીઓ, ચેતક કમાન્ડો, 29 કંપની પેરામિલિટરીની, CRPF, SRPની 23 કંપની, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ ખડે પગે રહી હતી. ઇન્ફોસિસની શનિવારે મળેલી 36મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીએ છેવટે સ્વીકાર્યું છે કે ઇન્ફોસિસના 11,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે કંપની બોર્ડ અને પ્રમોટર્સમાં કોઈ વિવાદ નથી, તે બધું મીડિયાની દેન છે. પ્રવક્તાએ જણાવ્યું કે ટોપ મેનેજમેન્ટ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે કોમ્પેન્સેશનનું અંતર વધી રહ્યું છે. આ મુશ્કેલીનો ઉપાય કરવા માટે કંપની હવે ઉચ્ચ હોદ્દાઓ પરના અધિકારીઓ માટે કોમ્પેન્સેશનની નવી વ્યવસ્થા ગોઠવશે. કંપની સામેના પડકારોની ચર્ચા કરતા CEO વિશાલ સિક્કાએ કહ્યું કે માર્કેટમાં સ્થિરતાથી ટકી રહેવા સાથે બિઝનેસ વધારવો પડકાર છે, પરંતુ આપણે લગાતાર પરફોર્મ કરવું પડશે.
ઓટોમેશનની અસર રૂપે 11,000 કર્મચારીઓની નોકરી ગઈ છે અને 1.2% એમ્પ્લોય ખર્ચમાં વધારો થયો છે. કંપની પ્રવક્તાએ જણાવ્યું કે મે 2018માં કંપનીના સીઈઓ શેષશાહી નિવૃત્ત થશે. તે પહેલાની આ તેમની આખરી એજીએમ છે. શેષશાહીએ શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે તેઓ ફાઉન્ડર્સની સલાહને ગંભીરતાથી અને સન્માન સાથે સ્વીકાર કરવામાં માને છે. સંસદનું ચોમાસું સત્ર આગામી 17 જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. વિગત અનુસાર ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંસદીય સમિતિની બેઠકમાં સંસદના ચોમાસું સત્ર બોલાવવા અંગે તારીખો નક્કી કરવામાં આવી હતી. આપને જણાવીએ કે 17 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનું મતદાન પણ કરવામાં આવશે. પ્રથમ દિવસની કાર્યવાહી સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાંજલિ આપીને મોકૂફ રાખવામાં આવશે. લોકસભા સદસ્ય અને ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું નિધન થયું હતું તો રાજ્યસભાના સાંસદ પલ્લવી રેડ્ડીનું પણ અવસાન થયું છે. સંસદનું ચોમાસું સત્ર હંગામેદાર રહેવાના અણસાર છે. ઉલ્લેખનીય છે કે મંદસૌર ખેડૂત આંદોલન, ખેડૂતો પર પોલીસનું દમન અને ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, કાશ્મીરમાં આતંકવાદ જેવા અનેક મુદ્દે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી શકે છે. પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડ્સ એમ 3 દેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના બીજા ચરણમાં અમેરિકા પહોંચ્યા છે. અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે તેમના એર ઇન્ડિયા વિશેષ વિમાને ઉતરાણ કર્યું હતું. આ સમયે ભારતમાં રવિવારની સવાર હતી. વોશિંગ્ટનમાં શનિવારની મોડી રાતનો સમય હતો. ત્યાં વડાપ્રધાનનું સ્વાગત અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના, તેમના પત્ની અવિના સરના અને દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસના ચાર્જ લોસ કાર્લસને કર્યું હતું. ગયા વર્ષના નવેમ્બરમાં અમેરિકાના 45માં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર કરીને વડાપ્રધાન મોદી અમેરિકામાં આવ્યા હતા. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના કેટલાક લોકો પણ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે હાજર હતા અને વડાપ્રધાન મોદી તેમને મળ્યા હતા. ભારતીય સમુદાયના લોકોએ તો મોદીનું વિમાન આવી પહોંચ્યું તે સાથે જ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. અમેરિકામાં 2 દિવસના રોકાણ દરમિયાન પીએમ મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ટોચની કોર્પોરેટ કંપનીઓના સીઈઓને મળશે. દુનિયાભરના લોકોની મીટ ટ્રમ્પ અને મોદી વચ્ચે થનારી પહેલી મુલાકાત પર મંડાયેલી છે. મોદી સોમવારે ટ્રમ્પને મળશે. વડાપ્રધાન મોદી આજે ફરી તેમના રેડિયો શો મન કી બાતના 33મા કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં તેમણે રથયાત્રા અને રમઝાનની શુભેચ્છા પાઠવી હતી અને વિશ્વ યોગ દિવસે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે લોકતંત્ર પ્રત્યે નિત્ય જાગૃતતા જરૂરી છે, એટલે લોકતંત્રને આઘાત પહોંચાડતી વાતોને યાદ કરવી જરૂરી હોય છે. 1975ની ઇમરજન્સીને કોઈ ભૂલી ન શકે, જ્યારે દેશ એક જેલ બની ગયો હતો. મોદીએ જણાવ્યું કે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા દેશવાસીઓ ઉજવશે. આ યાત્રા સાથે દેશનો ગરીબ જોડાયેલો છે. ભગવાન જગન્નાથજી ગરીબોના દેવતા છે અને આ ઉપરાંત તેમણે રમઝાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રમઝાન મહિનો છે, સૌને ઈદની શુભેચ્છા. આ પવિત્ર ઉત્સવમાંથી પ્રેરણા લઈને ખુશીઓ વહેંચીએ અને દેશને આગળ વધારીએ. બિજનૌરના મુબારકપુરની એક ઘટનાનો પણ તેમણે ઉલ્લેખ કરતા જણાવ્યું કે મુબારકપુરમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. ત્યાંના લોકોએ શૌચાલયો બનાવવાનો નિર્ણય કર્યો છે, જે માટે સરકારે 17 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેમણે અભિનંદન આપ્યા હતા. 2 દિવસ પહેલા ઇસરોએ કાર્ટોસેટ સાથે 31 સેટેલાઇટ લોન્ચ કર્યા, જેમાં 14 દેશોના 29 સેટેલાઇટ હતા. તેનાથી દેશને ખેતી અને અન્ય ક્ષેત્રે ઘણી મદદ મળશે. 19 જૂને માર્સ મિશનના 1000 દિવસ પૂરા થયા. આ મિશનની લાઈફ 6 મહિના જ હતી, પરંતુ વૈજ્ઞાનિકોને અભિનંદન છે કે 6 મહિના પછી પણ આ મિશન કામ કરી રહ્યું છે અને ફોટા અને જાણકારી મોકલી રહ્યું છે. આ આપણી વૈજ્ઞાનિક યાત્રામાં મહત્વનો પડાવ છે. સમાચારો હવે અહીં પૂરા કરીએ અને ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરત બન્યું જગન્નાથમય. શહેરમાં 5 સ્થળોએથી નીકળી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી હાથની કરામતથી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ. ભાઠીના 4 રસ્તા નજીક એસિડ ભરેલું ટેન્કર ધડાકાભેર પલટી મારી જતા ફેલાયો ભયનો માહોલ. ડિંડોલીમાં ભિક્ષુક બની આવેલા 2 ટાબરિયાઓ નજર ચૂકવી મોબાઈલ ચોરી ગયા. મહાવીર હોસ્પિટલના તબીબોની બેદરકારીના લીધે 5 માસના બાળકનું મોત થયાનો આક્ષેપ.
અને શહેરમાં શનિવારે મોડી સાંજે ધોધમાર વરસાદ, આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ. આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.